તો આવી ઘણી બધી વાતોને આપણે આજે અહીંયા તાજી કરવાની છે અને આપણે આજનો અહીંયા આગળનો કાર્યક્રમ શરૂ કરીએ છીએ. રાજોને વિનંતી કરીશ, આમંત્રણ આપું છું આવીને આજનો દોસ્તો આજની સરસ મજાની સાંજે 31 વર્ષ બાદ મળ્યા હોય એવો તલવરાટ દરેકના મોઢા પર છે, પણ હાથથી તાળીઓ એટલી ધીમી વાગે છે કે પોતપોતાના માટે એકવાર જોરદાર તાળીઓ વગાડી દો. એમ લાગુ જોઈએ 31 વર્ષ બાદ મળ્યા છે અને આજની સરસ સાંજે આપણે એટલા ભાગ્યશાળી છે કે આપણે જે શિક્ષકોના હાથ નીચે ભણ્યા હતા એમાંના એ શિક્ષકો આજે આપણી વચ્ચે છે અને આજની સમયના આપણા પ્રિન્સિપલ સાહેબ તિવારી સાહેબ પણ આજે આપણા આ સંસ્મરણનો ભાગ બન્યા છે. તો એમની માટે મને એમ કહેવાનું મન થાય છે કે ખુલ્લી રાખી છે જિંદગીની કિતાબ એમણે, ખુલ્લી રાખી છે જિંદગીની કિતાબ એમણે, આપણને ગમે એ રીતે ભણાવતા આવ્યા છે. શું ખરીદવા નીકળ્યા હતા એ તો યાદ નથી, પણ મિત્રો જે દિવસથી નીકળ્યા એ દિવસથી આપણા જેવા વિદ્યાર્થીઓની વચમાં વહેંચાતા આવ્યા છે, વહેંચાતા આવ્યા છે. અમારા બધા વિદ્યાર્થીઓ તરફથી આપ સર્વનું માનપૂર્વક સ્વાગત કરીએ છીએ અને આપને મનપૂર્વક અમે આપ પ્રત્યે આપણો આદર વ્યક્ત કરીએ છીએ. અને 31 વર્ષ બાદ આ મિત્રો જેમ અરવિંદે કીધું કે એક ખાલી ફોનથી એક વોટ્સઅપ થી શરૂઆત થઈ હતી, 3 ડિવિઝન હોય, 150 જણા હોય, એમાંથી લગભગ 90 થી 100 જણા અહીંયા ભેગા થઈ ગયા. તો આપણા બધા માટે એમ કહું છું કે કદાચ કોઈએ મને એમ કહ્યું હતું कि खुदा ने मुझसे कहा कि बंदे तू दोस्ती ना कर, खुदा ने मुझसे कहा कि बंदे तू दोस्ती ना कर, मैंने खुदा से कहा ऐ खुदा तू एक बार नीचे आकर मेरे दोस्तों से मिल, मैं वादा करता हूं कि तू वापिस जाना भूल जाएगा, तू वापिस जाना भूल जाएगा. तो આવી સરસ મજાની સાંજે હું ઈચ્છું છું કે અહીંયા આગળ બધા જ એન્જિનિયર હોઈ શકે, કોઈ સીએ હોઈ શકે, કોઈ કઈ પણ હોઈ શકે, પણ આ બધી ડિગ્રી આ બધાને સાઈડમાં મૂકી દો, માથા પર ચિંતાઓનો બોજ છોડી દો, સ્કૂલનું એ સમયનું દફતર પાછું ખભે લઈ લો. સવારની 6:30 વાગ્યા છે, મમ્મી ઊંઘમાંથી ઉઠાડી રહી છે, અડધા જાગતા અડધા ઉઠેલા, આપણે ફટાફટ તૈયાર થઈ ઉતાવળમાં જે બિસ્કિટ, બાટલી, ચા જે મળ્યું એ નાસ્તો કરી, કારણ કે બીટીસી આપણે એ સમયના પ્રિન્સિપલ હતા. बीटी सिंह साहब अपना क्लास में आने कहता कि सुबह में 2 बिस्किट तो 2 बिस्किट, लेकिन नाश्ता करके आपको आना है. तो एवी बातमी ने चા ખાધેલી હોય એવી અવસ્થામાં દોડતા દોડતા પાછા આપણે જઈને આપણા ક્લાસરૂમમાં બેસી જતા હતા. ઈ સેટેના હાઈસ્કૂલ, ઈ સવારની ચા, સવારની આપણી મજાની એ શરૂઆતમાં એક અવાજ આપણને સંભળાતો હતો અને વર્ષો સુધી આપણે પ્રાર્થના સાથે કરી છે. આજે આપણે એ જ પ્રાર્થના એ જ અવાજમાં અને એ જ અવસ્થામાં સાંભળવી છે. તો હું વિનંતી કરું છું આપણા પરમ મિત્ર અશોક સોનીને કે તેઓ અહીંયા આગળ આવે ને આપણને પ્રાર્થના ફરી એકવાર સંભળાવે. જોરદાર તાળીઓથી અશોક સોનીનું સ્વાગત છે. આદરણીય શિક્ષકો અને મારા મિત્રો, ધોરણ 5 થી ધોરણ 10 સુધી રોજ સવારના સૌથી પહેલા પ્રિન્સિપલની ઓફિસમાં પ્રાર્થના ગાવા જવા માટે તો એ દિવસ સૌ બધા યાદ આવે છે. સંપત સરે મને 6 વર્ષ સુધી આ મોકો આપ્યો. આજે જરાક અવાજ ગળું ખરાબ છે, ચલાવી લેજો પ્લીઝ. પ્રેમળ જ્યોતિ તારો દા
થાય